કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપશે કે નહીં તેના પર સૌની નજર છે। રાજીનામું આપવાના નિર્ણય પર બોલ્યા કિરીટ પટેલ। બે સાથી ધારાસભ્યો સાથે વાતચીત થઈ છે તેવો ઉલ્લેખ કિરીટ પટેલે કર્યો છે। હવે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય થશે તેવું પણ કિરીટ પટેલે કીધું। ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી અપાઈ છે। તુષાર ચૌધરીના નિવેદન મુદ્દે પણ જવાબ આપ્યો। દંડકનું પદ કોંગ્રેસ પાર્ટીએ મને આપ્યું છે તે વાતનો ઉલ્લેખ પણ કિરીટ પટેલે કર્યો। પાર્ટીની વ્યવસ્થા માટે આ પદ હોય છે તેવું પણ કિરીટ પટેલે કીધું હતું। વિપક્ષ નેતા હાજર ના હોય તો એના માણસને આપીશું, આપવાનું થાય તો। બાકી જે અમારી માગણીઓ હતી, અમારા પ્રમુખ ઉપર ફોન આવે, બે સાથી ધારાસભ્યો એ સંમત થયા છે। તમારી માગણીઓ અમે ટૂંક સમયમાં ઉકેલ લાવીએ છીએ। હજુ પણ અમારી ઓફિસે જઈને વાત કર્યા પછી જે હશે એ અમે તમને જણાવીશું। પ્રમુખે વિપક્ષ સાથે વાત થઈ કરી તમારી? મારા જિલ્લા પ્રમુખ સાથે વાત થઈ છે। જિલ્લા પ્રદેશ પ્રમુખ છે કે ભાઈ વિપક્ષ નેતા સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે? ટેલિફોનિક વાતચીત નથી, અમે ઓફિસે જઈને એમના સાથે ચર્ચા કરવાની વાત કરી। એવું છે કે આવું કોઈ બંધારણીય પદ આપેલું નથી, આ તો પાર્ટીની વ્યવસ્થા માટે આપેલું હતું ને એમાં અમારો કોઈ રોલ નથી, ઉપરથી સૂચના છે, નિમણૂકો છે। તુષારભાઈએ અને કોંગ્રેસ પાર્ટીએ અમને આ પદ આપ્યું છે એટલે અમારે રાજીનામું સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટીને જ આપવાનું થાય અને આ વ્યવસ્થાના ભાગરૂપે જ હોય છે। કોઈ પણ દંડક કે જે પદ હોય છે એ કોઈ પણ રીતે બંધારણીય પદ હોતું નથી, એ પાર્ટીની વ્યવસ્થા માટે હોય છે। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દંડકનું પદ એ પાર્ટીની વ્યવસ્થા માટે જ હોય છે। આશ્વાસન શું આપ્યું પાર્ટીએ? એમણે કહ્યું છે તમારી જે બે માગણીઓ છે એ માગણીઓ અમે સ્વીકારીએ છીએ અને અમે અમારી સાથે ચર્ચા કરવા માટે અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા છે। ચર્ચા કર્યા પછી અમે ઓફિસે જઈ અને પછી વાત કરી। તો રાજીનામું આપવાના નિર્ણય પર કિરીટ પટેલ બોલ્યા છે। બે સાથી ધારાસભ્યો સાથે વાતચીત થઈ છે તેવું તેમણે કીધું। તો સાથે ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી પણ તેમણે આપી। હવે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય થશે તેવું પણ કિરીટ પટેલે કીધું હતું। તો રાજીનામું આપવાના નિર્ણય પર કિરીટ પટેલે આ નિવેદન આપ્યું હતું। કદાચ થોડું ધ્યાને આવ્યું એટલે અત્યારે પ્રેશરનો કોઈ પ્રશ્ન આવતો નથી। આ પારિવારિક મુદ્દો છે એટલે અમે અમારી જે પક્ષની રીતે અમે સોલ્યુશન લાવ્યું છે। પણ પારિવારિક મુદ્દો તો જાહેરમાં આવ્યો, કિરીટભાઈ લઈ આવ્યા ત્યારે તમારે બધાને આવવું પડ્યું માર્કેટમાં? નહીં, પારિવારિક હોય ને મોટો પરિવાર હોય એટલે આવું બધું ક્યાંક થોડું ઘણું મન દુઃખ રહેતું હોય છે, પણ એ સોલ્યુશન એ ઘરમાં એનું સોલ્યુશન આવી જતું હોય છે।